હવે છે કાર્ય. કાર્ય કોને કહેવાય? કોને કહેવાય કાર્ય? તમે લખી રહ્યા છો એ પણ કાર્ય છે, તમે ચાલી રહ્યા છો એ પણ કાર્ય છે, તમે ડાન્સ કરી રહ્યા છો એ પણ કાર્ય છે, હું બોલી રહ્યો છું એ પણ કાર્ય છે, હું લખી રહ્યો છું એ પણ કાર્ય છે. નહીં, કાર્ય ઘણા બધા પ્રકારના હોય છે. એક વસ્તુને ઉઠાવીને તમે બીજી જગ્યા ઉપર મૂકો છો એ પણ કાર્ય છે. બટ એ બધા જ કાર્ય જે કાર્ય છે એ નોન પીવી કાર્ય છે. નોન પીવી કાર્ય. જ્યારે આપણે આ ચેપ્ટરમાં થર્મોડાયનેમિક્સમાં જ્યાંથી પ્રશ્નો પૂછાય છે એ હોય છે પીવી કાર્ય. તો પહેલો તો પ્રશ્ન એ જ આવે છે કે પીવી કાર્ય શું હોય, નોન પીવી કાર્ય શું હોય. ઠીક है, चल भाई इधर आ. हाँ, अरे फटाफट आ. खड़ा रहे. चले भाई, छोटा सा बच्चा है, छोटा बच्चा समझ के हमको ना समझाना रे. टिपी टिपी टाप टाप. सुनो गांव वालों, देखो इधर. આ વિદ્યાર્થીને હું ફોર્સ આપી રહ્યો છું તો આ આગળ વધી રહ્યો છે, તો આ એક કાર્ય છે. કઈ રીતે ગણવામાં આવશે કાર્ય? સૂત્ર શું હશે એ કાર્યનું? મેં તારા ઉપર કાર્ય કર્યું છે તો એ કાર્યનું ગણવા માટે સૂત્ર શું? જે મેં બળ અપ્લાય કર્યો, ફોર્સ, અને જેટલું સ્થાનાંતરણ એને કર્યું, તો બળ ગુણ્યા સ્થાનાંતરણ, એને શું કહેવામાં આવે છે? કાર્ય. બટ અહીંયા પ્રેશર વોલ્યુમમાં કોઈ ફેરફાર નથી, કેમ કે અમે ગેसेस થોડી છીએ, અમે તો સોલિડ છીએ. मैं सॉलिड, तू सॉलिड. सॉलिड ही है ना तू? नहीं है? ठीक है भाई, चल बैठ. ओके, क्या नाम है तेरा? सार्थक. सार्थक, वेरी गुड. चलिए भाई, तो सार्थक के ऊपर मैंने कार्य किया है. मैं हल्केसी सर सार्थक के ऊपर कार्य किया. कौन सा कार्य किया? नॉन पीवी वर्क. बिकॉज અહીંયા પ્રેશર વોલ્યુમનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. ઠીક છે, તો આ નોન પીવી વર્ક જે છે ને એ બધું કેલ્ક્યુલેશન આપ ફિઝિક્સમાં કરો છો. આપણે નોન પીવી વર્કનું કેલ્ક્યુલેશન નથી કરવું. આપણે ચેપ્ટરમાં કેલ્ક્યુલેશન કરવાનું છે પ્રેશર વોલ્યુમ વર્કનું. નાઉ પ્રેશર વોલ્યુમ વર્ક કઈ રીતના હોય છે? એ બે પ્રકારના હોય છે. એક હોય છે સંકોચન और એક હોય છે વિસ્તરણ. જ્યાં પ્રેશર વોલ્યુમનું ઇન્વોલ્વમેન્ટ હોય, પ્રેશર વોલ્યુમ ફેરફાર થાય વાયુઓનું. તો સૌથી પહેલા આપણે સંકોચન જોઈ લઈએ કે સંકોચન કઈ પ્રकारથી હોય છે. चलिए भाई, देखो इधर ध्यान दो बच्चों. ये हमारे पास में एक सिस्टम है. આ સિસ્ટમમાં વાયુ ભરેલી છે, એનું કંઈક ને કંઈક પ્રારંભિક કદ છે. તો પ્રારંભિક કદ છે VI. આપણે માન લે કે એનું પ્રારંભિક કદ કંઈક છે, તો પ્રારંભિક કદ છે VI. ઓકે, આ પ્રણાલીમાં વાયુ ભરેલી છે. વાયુ કોઈ હોય, આપણે કોઈ લેવું દેવું નથી. હાલ માન લો કે વાયુ છે, એના બહાર છે પર્યાવરણ. પર પર્યાવરણમાં શું હોય? વાયુ હોય કે ના હોય? હોય. તો પર્યાવરણની વાયુ, એના કારણે પણ આ પિસ્ટન ઉપર પ્રેશર લાગશે. પ્રણાલીની વાયુ, એના કારણે પણ આ પિસ્ટન ઉપર પ્રેશર લાગે. પિસ્ટનનું પોતાનું વેટ 0 છે, એનું માસ 0 છે. તો સર પિસ્ટન શું કરવા મૂક્યું છે? તમને એ ઇમેજિન કરાવવા માટે કે પ્રણાલી અને પર્યાવરણ કઈ જગ્યાથી છૂટી પડે છે, એ હદરેખાથી. એટલે હદરેખા સમજાવવા માટે મેં તમને અહીંયા શું મૂકેલું છે? પિસ્ટન. બાકી એનું કોઈ વેટ નથી. હવે હું એવું કહી રહ્યો છું કે આ પિસ્ટન હાલ સ્થિર છે. મીન્સ કે પ્રણાલીની વાયુનું પ્રેશર અને પર્યાવરણની વાયુનું પ્રેશર કેવું થયું? अरे सर समान, तो ज पिस्टन स्थिर होए ने, बरोबर. अब मैं बोल रहा हूं कि बाहर का प्रेशर, एक्सटर्नल प्रेशर, એટલે કે P एक्सटर्नल આપણે વધારી દઈએ એઝ કમ્પેર ટુ P સિસ્ટમ. યાની બહારનું પ્રેશર માન લો કે 5 ATM લાગતું અને અંદરનું પ્રેશર 2 જ ATM હોય. મને કહો તો આ પિસ્ટન ક્યાંથી ક્યાં આવશે? ઉપરથી નીચે કે નીચેથી ઉપર જશે? બહારનું પ્રેશર 5 ATM, અંદરનું પ્રેશર 2 ATM. બોલો પિસ્ટન ક્યાં જશે? નીચે જાય. અરે એવું થાય તો તમે વિચાર કરો કે અહીં પણ કાર્ય થશે. કોઈક
કોઈકને ધકેલશે, જેમ કે હાલ સરે સાર્થકને ધકેલ્યો હતો તો કાર્ય થયું હતું. તો આવી જ રીતે અહીંયા કોણ કોને ધકેલે છે? બોલો, પર્યાવરણ પ્રણાલીને કે પ્રણાલી પર્યાવરણને? ખબર પડી? હાલ મેં સાર્થક ઉપર ફોર્સ અપ્લાય કર્યો તો મેં કંઈક કાર્ય કર્યું. હવે મેં કાર્ય કર્યું છે કોના ઉપર? સાર્થક ઉપર. તો આવી જ રીતે અહીંયા પર્યાવરણ પ્રણાલીને ધકેલે છે તો એવું કહી શકાય કે પર્યાવરણ પ્રણાલી ઉપર શું કરે છે? કાર્ય કરે છે. તો फाइनल જે वॉल्यूम છે એ वॉल्यूम કંઈક આ રીતનું આવી જશે. चेक करो, बोलो. यही तो होगा कि जब बाहर का प्रेशर ज्यादा है तो ये पिस्टन आएगा भैया नीचे, આ પિસ્ટન આવશે નીચે. તો પિસ્ટન એટલે કે આખા સિસ્ટમનું કદ શું થઈ ગયું? ઘટી ગયું. તો વી ફાઇનલ આપણા પાસે આવી રહ્યું વીએફ. હવે હું તમને પૂછું કે વીઆઈ અને વીએફ માં વધારે કોણ છે બેટા? તો વીઆઈ. પ્રારંભિક કદ વધારે, અંતિમ કદ ઓછું. તો પ્રણાલીનું કદમાં શું થયું? ઘટાડો. હવે ઘટાડો કઈ રીતે ગણવાનો? તો બેટાજી ડેલ્ટા વી બરાબર શું ગણવાનું હોય છે? વીએફ માઇનસ વીઆઈ. કેમ કે વીએફ ઓછું છે, વીઆઈ વધારે છે. આનું મૂલ્ય ઓછું, આનું મૂલ્ય વધારે, તો ડેલ્ટા વી નું મૂલ્ય શું આવે? નેગેટિવ. ડેલ્ટા વી નું મૂલ્ય નેગેટિવ આવ્યું મીન્સ શું થયું છે? સંકોચન. બટ મેઇન વસ્તુ એ છે કે તમારે આ આખા પ્રોસેસ દરમિયાન સમજવું પડશે, યાદ રાખવું પડશે કે કોને કોના ઉપર કાર્ય કર્યું. બોલો, કોને કોના ઉપર કાર્ય કર્યું? પર્યાવરણ પ્રણાલી ઉપર કાર્ય કરે છે. આ જ ઇમ્પોર્ટન્ટ છે. એની ચેપ્ટરમાં જે જગ્યા ઉપર સંકોચન આવશે તો તરત તમારા દિમાગમાં ક્લિક થવું જોઈએ. સંકોચન થઈ રહ્યું છે મીન્સ બહારનો પ્રેશર વધારે હશે, અંદરનો પ્રેશર ઓછો હશે. યાની પર્યાવરણ કોને ધકેલે છે? પ્રણાલીને. યાની પર્યાવરણ પ્રણાલી ઉપર કાર્ય કરે છે. अच्छा, एक बात बताओ, अभी मैंने सार्थक को धक्का मारा था तो मैंने उसके ऊपर कार्य किया तो मारी ऊर्जा घटे. तो आ ऊर्जा गई क्या? सार्थक પાસે, કેમ કે ઊર્જાનો વિનાશ શક્ય નથી. તો જેને કાર્ય કર્યું છે એની ઊર્જા તો શું થશે? ઘટશે. ઓર જેના ઉપર કાર્ય થયું છે એની ઊર્જામાં શું થશે? તો મને અહીંયા કહી દો તો કે પ્રણાલીની ઊર્જામાં શું થયું હશે? બોલો. કેમ કે કાર્ય કરે છે પર્યાવરણ કોના ઉપર? પ્રણાલી ઉપર. તો પ્રણાલી ઉપર જેના ઉપર કાર્ય થાય એની ઊર્જામાં શું થાય? વધારો. તો પર્યાવરણ પ્રણાલી ઉપર કાર્ય કરે તો બેટાજી પ્રણાલીની ઊર્જા વધે છે. ये सब मैं संकोचन के दौरान बता रहा हूं. अब बात को समझना. तो प्रणालीની ઊર્જા વધી રહી છે તો વર્કનો સાઇન શું આપવાનો? સાઇન શું આપવાનો? પ્લસ આપવાનું કે માઇનસ આપવાનું? और આ જે વર્ક જે હોય એ વર્ક ઇઝ ઓલ્સો અ ફોર્મ ઓફ એનર્જી. કાર્ય પણ એક પ્રકારની ઊર્જા જ છે, બરોબર? તો હવે હું કહી રહ્યો છું કે વર્ક પ્રણાલીના રેસ્પેક્ટમાં કહેવાનું છે. તો બોલો, પ્લસ લખું કે માઇનસ લખું? પ્લસ લખીશ. પોઝિટિવ લખીશ ભાઈ, પોઝિટિવ લખીશ. કોના દરમિયાન? સંકોચન દરમિયાન. તમે સિમ્પલ વસ્તુ એટલી માની લો કે એલકેસી સરે કાર્ય કર્યું સાર્થક ઉપર તો 20 કિલો જૂલ જેટલી ઊર્જા મારી ખર્ચ થઈ ગઈ. હું પર્યાવરણ છું. 20 કિલો જૂલ જેટલી ઊર્જા મારી ખર્ચ થઈ ગઈ તો મારા માટે શું લખાશે? W -20. બટ સાર્થક માટે શું લખાશે? અરે ખબર પડી કે ના પડી? તો આવી જ રીતે પર્યાવરણ કાર્ય કરે છે. માન લો કે આ અહીં પિસ્ટન નીચે આવ્યું તો આના માટે માન લો કે -20 કિલો જૂલ હોય તો આ -20 કિલો જૂલ ઊર્જા ગઈ ક્યાં? પ્રણાલી પાસે. તો પ્રણાલી પાસે વર્ક શું આવ્યું હશે? +20. 20 તો એક મૂલ્ય છે પણ આપણે ઓવરઓલ શું લખીશું? વર્ક. જેવી રીતે સંકોચન થઈ રહ્યું છે આવી જ રીતે આમાં પ્રેશર વોલ્યુમ ફેરફાર થાય છે? અરે હા કે ના? તો પ્રેશર વોલ્યુમ ફેરફાર થાય છે એટલા માટે જ આ વર્કને શું કહેવામાં આવે છે? પીવી વર્ક.
और थर्मोडायनेमिक्स में कैलकुलेशन के लिए क्वेश्चन जो आएगा वो यहीं से आएगा, कहां से? पीवी वर्क से। तो एक केस पीवी वर्क नो थयो कयो? संकोचन। ना हावी ज रीते बेटाजी आवे छे विस्तरण। सर विस्तरण कई रीते होय? चलो मान लो कि आ कंडीशन छे। હવે હું કન્ડિશન કઈ લઈ રહ્યો છું કે ભાઈ પી એક્સટર્નલ અને પી સિસ્ટમ, પી એક્સટર્નલ અને પી સિસ્ટમમાં પી સિસ્ટમ વધારે, એની અંદરનું પ્રેશર હું 5 એટીએમ લઈ લઉં, બહારનું પ્રેશર 2 એટીએમ જ હોય, તો આ પિસ્ટન ક્યાં જશે ભાઈ? ઉપર। और જ્યારે આ પિસ્ટન ઉપર જશે તો તમે વિચાર કરો કઈ વાયુને ધકેલે છે? પ્રણાલી પર્યાવરણને કે પર્યાવરણ પ્રણાલીને? ખબર પડે છે, પ્રણાલી પર્યાવરણને ધકેલે છે। તો કાર્ય કોણ કરે છે બેટા? પ્રણાલી। પ્રણાલી કાર્ય કરે છે, કોના ઉપર કાર્ય કરે છે બેટા? તો કોની ऊर्जा ઘટશે, કોની ऊर्जा વધશે? और કદમાં શું થશે? વધારો કે ઘટાડો? વધારો। देख लो, चेक कर लो, ये देखो भैया आयरी कंडीशन। ठीक है, तो અહીંયા કદ આપણા પાસે vi છે, અહીં કદ આપણા પાસે vf છે। vi અને vf માં vf વધારે છે કેમ કે અંદરનું પ્રેશર વધારે હતું 5 એટીએમ, બહારનું પ્રેશર 2 એટીએમ, પિસ્ટન ગયો ઉપર તો કદ વધી ગયું, વિસ્તરણ થઈ ગયું। ડેલ્ટા વી લખવાનું છે, મને કહો તો ડેલ્ટા વી, vf માઇનસ vi, બોલો કદમાં શું થશે? તો ડેલ્ટા વી શું આવશે? આને શું કહેવામાં આવશે? અરે સમજાયું કે ના સમજાયું? હજી બે કન્સેપ્ટ લખવાના છે બેટા। पर्यावरण प्रणाली ઉપર કાર્ય કરશે કે પ્રણાલી પર્યાવરણ ઉપર કાર્ય કરશે? ભાઈ પ્રણાલીની વાયુ બહારની વાયુને ધકેલે છે તો શું કહેવામાં આવશે? ओके, કોની ઊર્જા ઘટશે? પ્રણાલીની। આપણે ફોકસ કરવાનું છે પ્રણાલી ઉપર કે પ્રણાલી ઉપર શું ફેરફાર આવી રહ્યો છે, કેમ કે પ્રણાલી ઉપર કાર્ય થઈ રહ્યું હતું એટલે પ્રણાલીની ઊર્જા સંકોચનમાં વધતી હતી। કેમ કે પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે છે પર્યાવરણ ઉપર તો પ્રણાલીની ઊર્જા ઘટશે। બોલો વર્ક શું લખાશે બેટાજી? અલે બોલો કોની રેસ્પેક્ટમાં? पर्यावरणની रेस्पेक्टમાં કે પ્રણાલીની रेस्पेक्टમાં? समझाई गયું? तो वर्क का बिल्कुल सिंपल सा मामला है। वर्क दो प्रकार का होता है, एक नॉन पीवी वर्क होता है और पीवी वर्क होता है। मैं बोल रहा हूं, मैं लिख रहा हूं, मैं चल रहा हूं, मैं डांस कर रहा हूं, मैं कुछ भी कर रहा हूं, इट इज योर नॉन पीवी वर्क। पीवी वर्क કેટલા પ્રકારના? કયા કયા? खबर पड़ी गई? लखी लो फटाफट। सुनो गांव वालों, इधर आगे आ जाओ, चलिए हटाओ। नाउ पीवी वर्क करवानी मेथड मैं तमने थर्मोडायनेमिक्स चैप्टरनी જ્યારે બેઝિક ટર્મિનોલોજી શીખવાડી હતી ત્યારે મેં કીધું હતું બે પ્રકારના ફંક્શન હોય છે, એક હોય છે સ્ટેટ ફંક્શન, એક હોય છે પાથ ફંક્શન। સ્ટેટ ફંક્શન અવસ્થા વિધેય એવા વિધેય જે પ્રણાલીની માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે, કઈ રીતે ફેરફાર કરવામાં આવ્યો છે એના ઉપર આધાર ન રાખે, એને શું કહેવાય? અવસ્થા વિધેય। પણ આવા પણ વિધેય હોય છે જે કઈ રીતે ફેરફાર કરવામાં આવ્યો છે એના ઉપર આધાર રાખતા હોય, અને એમાં બે એક્ઝામ્પલ શીખવાડ્યા હતા, વર્ક અને હીટ। પર આપણા પાસે ફર્સ્ટ ટર્મિનોલોજી આવી ગઈ છે વર્ક। સો વર્ક ઇઝ અ પાથ ફંક્શન। ઇટ ડિપેન્ડ્સ કે વર્ક કઈ રીતે કરવામાં આવ્યો છે। વર્ક મેં બે પ્રકારના બતાવી દીધા છે, સંકોચન કાં તો વિસ્તરણ, જે પીવી વર્ક હોય છે। એટલે સંકોચન અને વિસ્તરણ કરવાની મેથડ જુદી જુદી હોઈ શકે। સર જુદી જુદી કઈ રીતે? બે પ્રકારની હોય, એક હોય રિવર્સિબલ और એક હોય ઇરિવર્સિબલ। સર રિવર્સિબલ કોને કહેવાય? રિવર્સિબલ સમજીશો, ઇરિવર્સિબલ ઓટોમેટિક ખ્યાલ આવી જ જવાનો છે।
ઓકે, તો રિવર્સિબલ કોને કહેવાય? બિલકુલ એની વ્યાખ્યા, સિમ્પલ વ્યાખ્યા લખેલી છે કે આવો કોઈ પણ પ્રકરમ જે અનંત તબક્કામાં પૂર્ણ થતો હોય, the process which takes infinite steps to complete, અનંત તબક્કામાં પૂર્ણ થતો હોય. સર ખબર ના પડી. અરે આવો પ્રોસેસ જે બહુ સ્લો હોય. સર હજી ખબર ના પડી. ચલો સમજાઈએ. આ આપણા પાસે અગેન સિસ્ટમ અહીંયા હાજર છે. ઓકે, ક્લિયર? અંદર સિસ્ટમ, સિસ્ટમમાં ગેસ, બહાર પર્યાવરણ, પર્યાવરણમાં પણ ગેસ. હાલ આ પિસ્ટન એની પોઝિશન ઉપર સ્થિર છે. આવું ક્યારે શક્ય છે? જ્યારે બહારનું પ્રેશર 2 atm, અંદરનું પ્રેશર 2 atm, એટલે કે બહારનું પ્રેશર અને અંદરનું પ્રેશર કેવું? સેમ. અંદરનું પ્રેશર બહારનું પ્રેશર સેમ છે. પિસ્ટન પોતાની જગ્યા ઉપર સ્થિર છે. હવે મારે એના ઉપર સંકોચન કરવાનું છે. હવે સંકોચનમાં આ જે કદ છે એ મારે અહીં સુધી ઘટાડવાનું છે, અહીં સુધી, અને અહીં સુધી લાવવાનું છે પિસ્ટનને. સમજજો, આની ઇનિશિયલ પોઝિશન ટુ ફાઇનલ પોઝિશન સુધી મારે લાવવાનું છે. હવે હું કઈ રીતે લાવી રહ્યો છું? તો એના ઉપર સહેજ હું પ્રેશર વધારું. સર સહેજ પ્રેશર વધારો એટલે કેટલું પ્રેશર વધારી રહ્યા છો? તો હું એના ઉપર એક સેન્ડ પાર્ટિકલ મૂકી દઉં, આટલું પ્રેશર વધારું છું. સેન્ડ પાર્ટિકલ ઇઝ વેરી સ્મોલ. ઓર સેન્ડ પાર્ટિકલમાં પણ જે સૌથી નાનામાં નાનો સેન્ડ પાર્ટિકલ હશે મેં અહીંયા મૂક્યો છે. તો બહારનું પ્રેશર સહેજ વધશે, થોડુંક વધશે, તો પિસ્ટન પણ નીચે આવશે, સંકોચન પણ થશે. પણ કેટલું સંકોચન? બહુ સૂક્ષ્મ સંકોચન થશે. અરે ખબર પડી કે ના પડી? ઓર આ જ સેન્ડ પાર્ટિકલને જો હું પાછું ખેંચી લઉં તો પિસ્ટન અગેન ક્યાં આવી જશે? એની મૂળ અવસ્થા ઉપર. ખબર પડી કે ના પડી? તો મને એવું કહો કે આ પિસ્ટનને મારે આ પોઝિશન સુધી લાવવું હોય તો કેટલા સેન્ડ પાર્ટિકલ્સ અહીંયા મૂકવા પડશે? ઘણા બધા. હવે ઘણા બધા એની જેની કોઈ ગણતરી ના હોય એને શું કહેવાય? इनफाइनाइट्स. यानी ऐसा प्रोसेस, यानी आप संकोचन करते रहे हो बट इट टेक्स इनफाइनाइट स्टेप्स टू कंप्लीट. અનંત તબક્કાઓ લાગી રહ્યા છે અને દરેક તબક્કા ઉપર એક નવું સંતુલન આવી રહ્યું છે. કોના વચ્ચે? પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે. મેં એક સેન્ડ પાર્ટિકલ મૂક્યું, પિસ્ટન સહેજ નીચે આવ્યું અને સ્થિર થઈ ગયું. પિસ્ટન સ્થિર થઈ જાય મીન્સ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શું આવી જાય? સંતુલન. યાની આ પ્રકારના પ્રોસેસમાં દરેક તબક્કા ઉપર પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શું હોય? संतुलन. तुम बात को समझ नहीं रहे हो, बिल्कुल सिंपल है. सुनो, देखो. तो सर को यहां से यहां तक जाना है, सिंगल स्टेप में सर आ गए. जो प्रोसेस सिंगल स्टेप में होगा, જે પ્રકરણ માત્ર એક જ તબક્કામાં થાય એ પ્રોસેસને શું કહેવામાં આવે છે? અપ્રતિવર્તી. ઇરરિવર્સિબલ. that takes place in single step. એટલે સાહેબ અહીંથી અહીં સુધી આવ્યા પણ એક જ તબક્કામાં આવી ગયા નહીં. હવે તમે વિચાર કરો કે મારે અહીંથી ત્યાં સુધી પાછું જવાનું છે પણ હું જઈ રહ્યો જો. આહા, ટણે ટણે બોલો કેટલી સ્ટેપ્સ ત્યાં સુધી પહોંચવામાં હું લગાવી શકું છું? તમે ગણતરી કરી શકો છો? જેની ગણતરી ના થાય એને શું કહેવાય? અનંત. તો રિવર્સિબલ પ્રોસેસ ઇઝ સેમ. કે આ સંકોચન થઈ રહ્યું છે, હું હવે અહીંયા એક સેન્ડ પાર્ટિકલ હજી મૂકી દઉં, હજી પિસ્ટન નીચે આવશે, હજી એક સેન્ડ પાર્ટિકલ મૂકી દઉં, હજી પિસ્ટન નીચે આવશે, બટ આઈ કાન્ટ કેલ્ક્યુલેટ હાઉ મેની સ્ટેપ્સ આર ધેર. તો સંકોચન થઈ રહ્યું છે, યાની સંકોચન થઈ રહ્યું છે પણ કેટલા તબક્કામાં થઈ રહ્યું છે? અનંત. જે પ્રોસેસ બહુ ધીમો હોય તેવા પ્રકરમને શું કહેવામાં આવે છે? और प्रतिवर्ती प्रक्रम मात्र ने मात्र एक काल्पनिक धारणा છે. વાસ્તવિકતામાં એવું કોઈ પ્રોસેસ હોય નહીં, પણ આપણે માની તો શકીએ કે આ રીતે હોઈ શકે. મોટા ભાગના જે ઓલ નેચરલ પ્રોસેસ હોય છે બધા જ કેવા હોય છે? ઇરિવર્સિબલ. માન લો કે હાલ આ કન્ડિશન આપણા પાસે છે.
अगेन बाहरનું प्रेशर अंदरનું प्रेशर सेम है, पिस्टन स्थिर है और एक बड़ा सा पत्थर लाके इसके ऊपर रख दूं मैं, बोलो आ पिस्टन तरत ज नीचे जतुं रहे? अरे हाँ के ना? बोलो કેટલા સ્ટેપ્સમાં અહીં સુધી પહોંચશે? સિંગલ સ્ટેપમાં. તો આવો કોઈ પ્રોસેસ, આવો કોઈ પ્રક્રમ જે માત્ર એક જ તબક્કામાં પૂર્ણ થઈ જતો હોય તેને શું કહેવામાં આવે છે? અપ્રતિવર્તી પ્રક્રમ. और અહીંયા સંતુલન તો હોય, पर्यावरण અને પ્રણાલી વચ્ચે સંતુલન તો હોય, પણ ક્યારે? જ્યારે પ્રારંભિક તબક્કો હોય ત્યારે, प्रारंभिक तबक्को हो त्यारे P external is equals to your P system at initial condition before applying this पत्थर. खबर पड़ी रही है? आ स्टोन अहीं नथी ત્યાં સુધી હાલ સંતુલન છે. હવે હું અહીં મૂકી દઉં છું તો આ પિસ્ટન નીચે આવી જાય છે और અંતિમ તબક્કા ઉપર P external અને P સિસ્ટમ શું બની જાય છે? ઇક્વલ. હાલ પિસ્ટન અહીં આવી ગયું તો અહીં સંતુલન તો હોય છે, પણ એ સંતુલન માત્ર ને માત્ર મેં લખેલું છે અહીંયા કે માત્ર પ્રારંભિક તબક્કે અને અંતિમ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શું હોય છે? और આ જ વાસ્તવિક પ્રક્રમ હોય છે. કયો? કયો? अप्रतिवर्ती, इरिवर्सिबल. रिवर्सिबल जो होय छे मात्र एक काल्पनिक धारणा छे. आ प्रतिवर्ती प्रक्रममां शुं थशे? संतुलन क्यारे आवशे? एक सैंड पार्टिकल डाला, पिस्टन थोड़ा नीचे आया, प्रणाली पर्यावरण वच्चे शुं आई गयुं? हजी एक सैंड पार्टिकल नाखूं, अगेन पिस्टन सहज नीचे आयुं, अगेन प्रणाली पर्यावरण वच्चे शुं आवी गयुं? यानी आमा प्रतिवर्ती प्रक्रममां दरेक तबक्का उपर P एक्सटर्नल P गैसना या P सिस्टमना बराबर बनशे. सो आपने समझन पड़ी छे? हूँ फरी एक वखत रिविजन कराई दઉં છું કે વર્ક થી મેં સ્ટાર્ટ કર્યું. વર્ક બે પ્રકારના, નોન પીવી વર્ક, પીવી વર્ક. નોન પીવી વર્કનું હાલ આપણા પાસે કોઈ કામ નથી, એને દિમાગથી કાઢી નાખો. આપણું કામ છે પીવી વર્કનું. પીવી વર્ક પાછા બે પ્રકારના, સંકોચન કાં તો સંકોચન જ્યારે થતું હોય તો એ બે રીતે થઈ શકે. કઈ રીતે? प्रतिवर्ती का तो अप्रतिवर्ती. હું જો સંકોચન કરી રહ્યો છું, સંકોચન ઇન્ફાઇનાઇટ સ્ટેપ્સ માં સંકોચન થઈ રહ્યું છે, શું કહેવાશે? સંકોચન થઈ રહ્યું છે, સિંગલ સ્ટેપમાં સંકોચન થઈ રહ્યું છે. વિસ્તરણ પણ આવી જ રીતે વિસ્તરણ થઈ રહ્યું છે, ઇન્ફાઇનાઇટ સ્ટેપ્સમાં વિસ્તરણ થઈ રહ્યું છે. બોલો શું કહેવાશે? રિવર્સિબલ કે ઇરિવર્સિબલ? રિવર્સિબલ વિસ્તરણ, પણ વિસ્તરણ થઈ રહ્યું છે, એક જ તબક્કામાં વિસ્તરણ થઈ રહ્યું છે. તો વર્ક ઇઝ અ પાથ ફંક્શન બીકોઝ ઇટ ડિપેન્ડ્સ કે વર્ક કઈ રીતે કરવામાં આવે છે. પ્રતિવર્તી રીતે કરવામાં આવે છે કે સિમ્પલ ડેફિનેશન તમને સમજાઈ ગઈ? प्रतिवर्ती એટલે કેટલા તબક્કાઓ? ઇન્ફાઇનાઇટ સ્ટેપ્સ. और अप्रतिवर्ती એટલે કેટલા તબક્કાઓ? That's it. લખી કાઢો ફટાફટ. ચલો વર્ક આપણે સમજી લીધું છે, પણ એ તો ગણતરી કરવી પડશે કે વર્ક કેટલું થયું, સંકોચન દરમિયાન કેટલું થાય, વિસ્તરણ દરમિયાન કેટલું થાય, કઈ કઈ કન્ડિશનમાં થાય, એ તો સમજવું પડશે. તો વર્ક માટે આપણે એક સામાન્ય સમીકરણ તારવીએ છીએ, બરોબર? બિલકુલ સિમ્પલ ડેરિવેશન છે, આપણે અહીંયા સમજવાનો પ્રયાસ કરીએ. ચલો અગેન આપણા પાસે અહીં સિસ્ટમ છે, બહાર પર્યાવરણ છે, તમને ખ્યાલ જ છે. હાલ હું એવું કહી રહ્યો છું કે જે પી ગેસ છે એ પી ગેસ પ્રેશર ઓફ ગેસ એટલે કે પ્રણાલીનું દબાણ પી એક્સટર્નલ ના બરાબર છે. કેમ કે પ્રણાલી જે પ્રેશર લગાવે છે એ ઉપરની તરફ લગાવે છે, और पर्यावरण જે પ્રેશર લગાવે છે આ પી એક્સટર્નલ આ નીચેની તરફ, और हाल બંને इक्वल છે. तो पिस्टन ક્યાં હશે? સ્થિર, સ્ટેબલ પોઝિશનમાં. બટ
હું એવું કહી શકું કે પી ગેસ જે છે એ પી એક્સટર્નલ ની અપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે પી ગેસ બરાબર માઇનસ પી એક્સટર્નલ લખાય? કોઈ તકલીફ તમને? અરે લખાય ને ભાઈ, બંને અપોઝિટ ડાયરેક્શનમાં લાગુ પડે છે ને, તો પી ગેસ બરાબર પી એક્સટર્નલ બરાબર તો છે, આ બે એટીએમ છે પણ અપોઝિટ ડાયરેક્શનમાં લાગી રહ્યા છે. હવે અપોઝિટ ડાયરેક્શનમાં લાગી રહ્યા છે તો મારે કઈ રીતે મેથેમેટિકલી બતાવવાનું એને? માઇનસ સાઇન વડે. ખ્યાલ આવી ગયો? ચલિए એના પહેલા તમારું એક કન્સેપ્ટ હું ક્લિયર કરી દઉં છું. આ સમજો તો અહીંયા આ પિસ્ટન ઓલરેડી આપણા પાસે અહીંયા હતું. માન લો કે આ પિસ્ટન અહીંયા હતું और પી એક્સટર્નલ વધ્યું, તો પી એક્સટર્નલ વધવાના કારણે પિસ્ટન આવી ગયું નીચે. કેટલી હાઈટ સુધી યા કેટલી લંબાઈ સુધી? તો આ લંબાઈ ટોટલ એને કવર કરી એલ. मान लो कि एल लंबाई कवर करी, ठीक है. और આ જે આખું સિલિન્ડ્રિકલ પિસ્ટન છે એનું એરિયા છે, આ આખા ભાગનો એરિયા છે એ. તો ટોટલ આટલું કદ જે છે એ પ્રણાલીનું ઘટી ગયું, તો આને મેં બહાર કાઢી નાખ્યું છે. હવે મારે આનું કદ ગણવાનું હોય તો શું કરું? કદ કઈ રીતે ગણાય? ક્ષેત્રફળ છે સિલિન્ડ્રિકલ ભાગનું, એરિયા છે એ, और જેટલી લંબાઈ એને સ્થાનાંતરણ થયું છે એ છે એલ. તો કદ કઈ રીતે ગણાય? વોલ્યુમ ગણવાનું હોય તો કઈ રીતે ગણી શકાય ભાઈ? તો બિલકુલ સિમ્પલ, એ કદ ગણવાનું હોય તો એરિયા ઇન્ટુ, અરે એ જ હોય ને કદ. ખ્યાલ આવે છે? આ જ વસ્તુ આપણે અહીંયા અપ્લાય કરવાની છે. ચલો, પી ગેસ પી એક્સટર્નલ ના બરાબર છે, સહી. માઇનસ લીધું છે કારણ કે બંને પ્રેશર એકબીજાની विरुद्ध दिशा में अपोजिट डायरेक्शन में अप्लाई थई रहा है. ओके, नाउ मुझे एक बात बताओ, सार्थक को मैंने अभी थोड़ी देर पहले धक्का मारा था, तो मैं कार्य कर्યું तो ए मारा द्वारा करेलू कार्य कई रीते गणाय? तो वर्क बराबर फोर्स એટલે કે બળ ગુણ્યા, પાકું? तो वर्क नी व्याख्या बिल्कुल क्लियर है, बळ गुण्या स्थानांतरण. अरे ए ज होय छे ने. ओके, नाउ फोर्स ने हूँ लखी दઉં છું एफ वडे, और स्थानांतरण કેટલું? तो ए गणतरी करवा माटे हूँ एक इमेजिनेशन तमने आपी રહ્યો છું કે અહીં એક સેન્ડ પાર્ટિકલ હું અહીં મૂકી દઉં છું, એક સેન્ડ પાર્ટિકલ. તો ઉપરનું જે પ્રેશર છે એક્સટર્નલ પ્રેશર વધશે. કેટલું વધશે? થોડું, સહેજ પ્રેશર વધશે. તો પિસ્ટન પણ નીચે આવશે. કેટલું આવશે? બહુ સૂક્ષ્મ. તો માન લો કે પિસ્ટન આપણા પાસે અહીં આવી ગયું છે, આ પોઝિશન થી આ પોઝિશન ઉપર આવી ગયું છે, और આ જે સ્થાનાંતરણ થયું છે એ બહુ સૂક્ષ્મ સ્થાનાંતરણ થયું છે. તો આટલી હાઈટ ને હું ડીએલ વડે લખું તો તમને કોઈ તકલીફ? डीएल मीन्स बहु सूक्ष्म स्थानांतरण. केम के मैं उपरथी प्रेशर वधार्યું, पण કેટલું પ્રેશર વધાર્યું હશે? માત્ર એક નાનકડા સેન્ડ પાર્ટિકલ જેટલું. તો કાર્ય તો થયું હશે પણ બહુ સૂક્ષ્મ, બહુ ઓછું કાર્ય થયું હશે. તો વર્ક બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરણ. તો જે ફોર્સ અહીં બહારથી લાગતો હશે, ફોર્સ ગુણ્યા સ્થાનાંતરણ. બોલો સ્થાનાંતરણ કેટલું થયું છે? ડીએલ. ઓકે, ક્લિયર है? હવે ફોર્સ ગણવાનું છે. તો પ્રેશર ઓફ ગેસ બરાબર શું લખાય? બોલો, ગેસનું દબાણ ગણવું હોય તો શું લખાય? વ્યાખ્યા શું છે? એકમ ક્ષેત્રફળમાં લાગતો બળ એટલે શું કહેવાય? દબાણ. એ જ હોય ને. તો પ્રેશર ઓફ ગેસ ઇઝ ઇક્વલ્સ ટુ યોર ફોર્સ પર યુનિટ એરિયા. તો ફોર્સ બરાબર શું હશે બેટા? P gas into A હોય. તો ફોર્સ નું જે મૂલ્ય છે હું અહીંયા મૂકી દઉં. તો વર્ક બરાબર બોલો શું લખાય? ફોર્સ બરાબર, ફોર્સ ની જગ્યા લખાય પ્રેશર ઓફ ગેસ ઇન્ટુ એ ઇન્ટુ સ્થાનાંતરણ કેટલું થયું? ડીએલ. હવે મને એવું કહો, હાલ થોડીક વાર પહેલા મેં સમજાવ્યું એરિયા ગુણ્યા સ્થાનાંતરણ શું હોય? एरिया गुणिया लंबाई या आ हाइट शू होय? कद.
અરે હા કે ના? તો અહીં સ્થાનાંતરણમાં ફેરફાર કેટલું છે? ડીએલ. તો A ઇન્ટુ ડીએલ ઇઝ અ સ્મોલ વોલ્યુમ, નાનકડું કદ. તો આને કોના વડે લખીશું? W બરાબર પી ગેસ A ઇન્ટુ ડીએલ ને શું લખી શકું? ડીવી લખી શકું? અરે હા કે ના? और P ગેસ બરાબર મેં તમને બતાવ્યું છે. P એક્સટર્નલ ના સંદર્ભમાં P ગેસ બરાબર શું છે? તો W બરાબર that is your minus P external dV. This is your small work. કેમ DW લખ્યું? It is a single step work. જે સેન્ડ પાર્ટિકલ નાખવાના કારણે પિસ્ટન નીચે આવ્યું, તો આ એક નાનકડા સિંગલ સ્ટેપમાં જેટલું કાર્ય થયું છે એની ગણતરી મેં કરી નાખી છે. DW બરાબર માઇનસ પી એક્સટર્નલ ડીવી. હવે મારે આ પિસ્ટનને તો અહીં સુધી લાવવાનું છે. તો આ રીતે મારે કેટલા સેન્ડ પાર્ટિકલ મૂકવા પડશે? અનંત, ઇન્ફાઇનાઇટ. તો મારે ત્યાંથી લઈને અહીં સુધી પિસ્ટન લાવવા માટે વર્ક કેલ્ક્યુલેટ કરવું હોય તો સિંગલ સ્ટેપનું વર્ક મારા પાસે આવી ગયું છે. તો આવા અનંત તબક્કાઓ માટે મારે ટોટલ વર્ક કેલ્ક્યુલેટ કરવું હોય તો શું કરું? અરે બોલો ભાઈ, શું કરું? સંકલન કરીશ, સીધી વાત છે. તો આ બાજુએ સંકલન કરી નાખો, આ બાજુ સંકલન કરી નાખો. સંકલન થશે V1 થી લઈને V2 સુધી. dx નું સંકલન શું હોય બેટા? x. તો dw નું સંકલન, dw નું સંકલન શું લખાય બોલો? વર્ક. તો આપણે વર્ક ગણતરી કરવાની હોય તો વર્ક ગણતરી કરવા માટે વર્ક ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન બહાર લઈ લો, કોન્સ્ટન્ટ હોય છે V1 V2 और અહીં P external dV. આ મારા પાસે એક સામાન્ય સૂત્ર આવી ગયું છે. કોની ગણતરી કરવા માટે? વર્ક કેલ્ક્યુલેશન કરવા માટે. જો મારે કદ લાવવાનું હોય V1 થી લઈને V2 સુધી. હું એક વખત ફરી બતાવી દઉં છું મેં આ તારવણી કઈ રીતે કરી છે. બિલકુલ સિમ્પલ હે. બહાર પર્યાવરણ છે, અંદર ગેસ છે. સિસ્ટમ, ગેસનું પ્રેશર, પર્યાવરણનું પ્રેશર બંને સેમ છે. તો P સરાઉન્ડિંગ યા P external is equals to P gas. બોથ આર અપ્લાइड इन अपोजिट डायरेक्शन, विपरीत दिशा में लागे रहा है. तो P गैस बराबर शू लखा से? माइनस P एक्सटर्नल. अब मैंने बाहर से एक सैंड पार्टिकल डाल दिया, छोटा सा. સેન્ડ પાર્ટિકલના કારણે પ્રેશર વધ્યું હશે પણ બહુ સૂક્ષ્મ, પિસ્ટન નીચે ગયું હશે પણ બહુ સૂક્ષ્મ. તો બહુ સૂક્ષ્મને મેથેમેટિકલી લખાય કઈ રીતે? ડીએલ સ્થાનાંતરણ. કાર્ય ગણવાનું હોય તો કાર્યનું સૂત્ર શું હોય? બળ ગુણ્યા, તો બળ F और સ્થાનાંતરણ કેટલું થયું સેન્ડ પાર્ટિકલના લીધે? ડીએલ. નાઉ ફોર્સ ગણવાનું હોય તો પ્રેશર શું લખાય? ફોર્સ પર યુનિટ એરિયા. તો ફોર્સ બરાબર શું લખાશે? P ગેસ ઇન્ટુ. ડને? અરે ક્લિયર હે ભાઈ? તો ફોર્સ અહીં મૂકી દો. તો P ગેસ ઇન્ટુ A ઇન્ટુ ડીએલ. એરિયા ક્ષેત્રફળ ગુણ્યા સ્થાનાંતરણ. તો આવી ગયું કદમાં ફેરફાર. તો એને શું લખાશે? ડીવી. તો W બરાબર P ગેસ ડીવી. और P ગેસ ની જગ્યા શું લખી શકાય? કેમ કે ક્વેશ્ચનમાં તમને રકમ જે આપેલી હશે એ P એક્સટર્નલ આપેલું હશે. તો DW equals to minus P external dV. It is a work for a small single step. और આવા કેટલા તબક્કાઓ અહીંથી અહીં સુધી આવવા માટે? તો શું કરીએ ટોટલ વર્ક ગણવા માટે? DW નું સંકલન થઈ ગયું વર્ક W और બાકીનું સૂત્ર S સચેસ છે. હવે આ ફોર્મ્યુલાને આપણે જુદી જુદી કન્ડિશન ઉપર અપ્લાય કરીશું. તમને જુદી જુદી કન્ડિશન પ્રણાલી બતાવી છે, આઇસોકોરિક, આઇસોબારિક, આઇસોથર્મલ, એડિયાબેટિક. આ દરેક માટે સામાન્ય સૂત્ર છે. હવે એને આપણે દરેક કેસ ઉપર એક એક કરીને અપ્લાય કરીશું. ત્યાં સુધીમાં આને લખી કાઢો ફટાફટ. ચલે ભાઈ, હવે વર્ક ગણવાનું છે સૌથી પહેલા આઇસોકોરિક પ્રણાલી માટે. તમને એટલી ખબર છે આઇસોકોરિક પ્રણાલી કોને કહેવાય? બોલો. આઇસોકોરિક પ્રણાલી ક્યારે હોય? જ્યારે કદ હોય અચળ
और कद अचड़ होय तो चेंज इन वॉल्यूम विल बी 0. लार्ज चेंज लखो या स्मॉल चेंज लखो, कदमा फेरफार કેટલું થશે? 0. હવે મારી વાત સાંભળો. આ મારા પાસે સિસ્ટમ તો છે, પણ આ સિસ્ટમમાં જે પિસ્ટન છે ને એ પિસ્ટન ફિક્સ પોઝિશન ધરાવે છે. આ પિસ્ટન ફિક્સ છે, એની પોઝિશનમાં ફેરફાર ના કરી શકો. તમે આમ સમજી લો અહીં વેલ્ડિંગ કરેલી છે. ઓકે, આ પિસ્ટન ફિક્સ છે. અંદર પ્રણાલીની વાયુ, બહાર પર્યાવરણની વાયુ. આ પિસ્ટન ફિક્સ હોય, હું ઉપરથી પ્રેશર અપ્લાય કરું, બોલો આ પ્રણાલીની વાયુના કદમાં કોઈ ફેરફાર આવવાનો નથી આવવાનો. ચેન્જ ઇન વોલ્યુમ વિલ બી 0. તો કાર્ય કેટલું થાય? અરે બોલો, હું ગમે તેટલું પ્રેશર બહારથી અપ્લાય કરી રહ્યો છું, 10 એટીએમ, 20 એટીએમ, 50 એટીએમ, 100 એટીએમ, આ પિસ્ટન નીચે નથી આવી રહ્યું, કેમ કે એની પોઝિશન ફિક્સ કરી નાખી છે. અંદર પ્રણાલી ભરી છે, પ્રણાલીની વાયુઓ છે, પણ હું પ્રેશર અપ્લાય કરતા એના કદમાં કોઈ ફેરફાર આવી રહ્યો નથી. તો પીવી કાર્ય કેટલું થયું ભાઈ? 0 થયું. ફોર્મ્યુલા સૂત્ર હાલત તારવણી કરી છે, વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ યોર માઇનસ V1 થી લઈને V2 સુધીનું સંકલન P એક્સટર્નલ એન્ડ dV. આઇસોકોરિક પ્રણાલી કીધી છે, આઇસોકોરિક પ્રણાલી માટે dV ચેન્જ ઇન વોલ્યુમ ઇઝ યોર 0. તો જો dV 0 હોય તો વર્ક બરાબર પણ કેટલું આવશે? યાની એક વાત દિમાગમાં બેસાડી દો, તમને કન્ફ્યુઝ કરવા માટે એક્ઝામમાં એવું આપશે કે 2 લીટરના અચળ કદ ધરાવતા પાત્રમાં 3 એટીએમ 5 એટીએમ નું દબાણ અપ્લાય કરવામાં આવે છે, તો બેટા ત્યાં प्रेशर वॉल्यूम कार्य કેટલું થાય? 0 થાય भाई. जैसे ये रूम है, ये क्लासरूम है, इस क्लासरूम की दीवारें फिक्स्ड है, इन दीवारों को आगे पीछा नहीं किया जा सकता. ये दीवार अंबुजा सीमेंट की बनी है. ओके, तो અહીંયા કોઈ પ્રેશર, અહીં વાયુ જે ભરેલી છે આ ક્લાસરૂમમાં, બોલો એના કદમાં કોઈ ફેરફાર ના કરી શકાય. તો प्रेशर वॉल्यूम कार्य કેટલું? तुम ये बात छोड़ो, तुम सार्थक को फिर से इमेजिन यहां पर करो. मैं सार्थक को धक्का मार रहा हूं, पर सार्थक इतना ताकतवर है, सार्थक के पास में इतना दम है कि सर कितना ही प्रेशर अप्लाई कर रहे, सार्थक आगे जा ही नहीं रहा है. मैं फोर्स अप्लाई करे जा रहा हूं, 1000 न्यूटन, 2000 न्यूटन, सार्थक बाहुबली. सार्थक આગળ વધતો નથી. હું ગમે તેટલું પ્રેશર અપ્લાય કરી દઉં, જો સ્થાનાંતરણ સાર્થકનું નહીં થાય તો મારા દ્વારા કરેલું કાર્ય કેટલું ભાઈ? 0. તો સેમ વસ્તુ અહીં બની રહી છે. તો આ લખી કાઢજો, લખી લો ભાઈ કે આઇસોકોરિક પ્રણાલી માટે પીવી કાર્ય શક્ય નથી. પીવી કાર્ય વર્ક 0 હોય છે. બોલો કોઈ ડાઉટ હે? લખી કાઢો ફટાફટ. ક્લિયર બધાને? આઇસોકોરિક પ્રણાલી આવે તો કાર્ય કેટલું? સંકોચન હોય કે વિસ્તરણ શક્ય નથી. ચલો આગળ આવી જાઓ. નેક્સ્ટ જો આઇસોબારિક પ્રણાલી, બોલો આઇસોબારિક પ્રણાલી કોને કહેવાય? ત્યારે પ્રેશર શું હોય? કોન્સ્ટન્ટ. ચેન્જ ઇન પ્રેશર, સ્મોલ ચેન્જ ઇન પ્રેશર 0, લાર્જ ચેન્જ ઇન પ્રેશર ઇઝ ઓલ્સો 0. જ્યારે પણ એક ખાસ હિન્ટ દિમાગમાં યાદ રાખજો, એક ખાસ હિન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ. જ્યારે પણ ક્વેશ્ચનમાં પી એક્સટર્નલ કોન્સ્ટન્ટ આપેલું હોય, ક્વેશ્ચનમાં એવું લખેલું છે કે 3 એટીએમ ના અચળ બાહ્ય દબાડે, 2 એટીએમ ના અચળ બાહ્ય દબાડે, 1 એટીએમ ના અચળ બાહ્ય દબાણ, શબ્દ ઉપર ધ્યાન દેજો, અચળ બાહ્ય દબાણ, કોન્સ્ટન્ટ એક્સટર્નલ પ્રેશર
ઓલવેઝ યાદ રાખવાનું, ધ પ્રોસેસ ઇઝ ઇરિવર્સિબલ. કેમ કે તમને એ પણ ખબર પડવી છે ને પ્રતિવર્તી છે કે અપ્રતિવર્તી છે. તો આવું લખી દેજો કે જ્યારે પણ ક્વેશ્ચનમાં પ્રશ્નમાં અચળ બાહ્ય દબાણ આપેલું હોય ને પ્રક્રમ કેવું હશે? અપ્રતિવર્તી. પી એક્સટર્નલ કોન્સ્ટન્ટ આવી ટર્મિનોલોજી પ્રશ્નમાં આવી જાય તરત તમારા દિમાગમાં આવવું જોઈએ કે પ્રોસેસ કેવું? અપ્રતિવર્તી, ઇરિવર્સિબલ. તો જ્યારે પણ આઇસોબારિક કન્ડિશન આવે તો આઇસોબારિકમાં બે કેસ ના હોઈ શકે, રિવર્સિબલ ઇરિવર્સિબલ ના હોઈ શકે, માત્ર એક જ કેસ પોસિબલ. કયો? બોલો. ઇરિવર્સિબલ. ઠીક હે. નાઉ વર્કનું સૂત્ર ખબર છે? કાર્યનું સૂત્ર માઇનસ પી એક્સટર્નલ ડીવી નું સંકલન V1 થી લઈને V2 સુધી. કેમ કે એક્સટર્નલ પ્રેશર કોન્સ્ટન્ટ છે તો જોઈએ ને કોન્સ્ટન્ટ પ્રેશર. એક્સટર્નલ પ્રેશર કોન્સ્ટન્ટ જે મૂલ્ય હોય એનું સંકલન ના હોય બેટા. કોન્સ્ટન્ટ વેલ્યુનું સંકલન ના થાય તો પી એક્સટર્નલ બહાર આવી જશે. ડીવી નું સંકલન V1 થી લઈને V2 સુધી. ઓલવેઝ હવે યાદ રાખો આ સૂત્ર કે dx નું સંકલન જો તમે x1 લિમિટ થી લઈને x2 સુધી કરશો તો આ આવશે ડેલ્ટા x and it is your x2 minus x1. આ સૂત્ર મેથેમેટિકલ યાદ રાખજો ભાઈ. ઠીક હે. તો મને કહો તો અહીંયા ડીવી નું સંકલન V1 થી લઈને V2 સુધી કરીએ તો મારા પાસે સૂત્ર શું બની હશે? W बराबर माइनस पी एक्सटर्नल डेल्टा V. ये मेरे पास में फॉर्मूला आ गया. कई कंडीशन माटे? आइसोबारिक कंडीशन. ठीक है. तो आइसोबारिक कंडीशन माटे मारा पास सूत्र आई गયું છે माइनस पी एक्सटर्नल डेल्टा V और डेल्टा V નું સૂત્ર શું હશે? V2 माइनस V1. तो જ્યારે પણ તમને ખબર પડી જાય આइसोबारिक कंडीशन है और कार्य गणतरी करवानी છે તો સૂત્ર કયું અપ્લાય કરવાનું? માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. હવે એમાં બે કેસ આવશે. કેસ 1 કયું? સંકોચન, કમ્પ્રેશન. બોલો સંકોચન હોય તો V1 અને V2 માં વધારે કોણ હશે? V1. ભાઈ સીધી બાત है, સંકોચન પહેલા કદ વધારે પછી કદ ઓછું. તો ડેલ્ટા V ની ગણતરી કરવાની છે બેટા. ડેલ્ટા V એટલે ફેરફાર V2 માઇનસ V1. બોલો તો ડેલ્ટા V શું આવશે? પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? V2 ઓછું છે, V1 વધારે છે. બોલો ડેલ્ટા V શું આવશે? અરે શું આવે? નેગેટિવ આવે. ડેલ્ટા V નેગેટિવ આવે, આ મૂલ્ય નેગેટિવ આવે તો નેગેટિવ અને નેગેટિવ તો વર્ક કેવું આવે? अरे बोलो, याद करो जब मैं संकोचन विस्तरण समझाया था वर्क पॉजिटिव क्यारे कराયું તું? જ્યારે કોણ કોના ઉપર કાર્ય કરે? સંકોચન. પર્યાવરણની વાયુ કોને ધકેલે છે? તો સંકોચન વર્ક પોઝિટિવ એટલે કે તરત ખબર પડવી જોઈએ પર્યાવરણ પ્રણાલી ઉપર કાર્ય કરે છે. તો કોની ઉર્જા વધશે? જેટલું આ કાર્ય થયું હશે તો કોની ઉર્જા વધશે? બોલો. પ્રણાલીની ઉર્જા વધે છે. ઓકે. આવો જ એક કેસ હજી બની શકે. કેસ 2 કયો? વિસ્તરણ. તો વિસ્તરણમાં શું હોય બેટા? V1 અને V2 માં કોણ વધારે? વિસ્તરણ. બોલો કોણ વધારે? V2 વધારે. તો ડેલ્ટા V ઇક્વલ્સ ટુ યોર V2 માઇનસ V1. V2 આ વખતે વધારે છે તો ડેલ્ટા V શું રહેવાનું? પોઝિટિવ રહેવાનું. તો વર્ક શું આવવાનું?
અરે બોલો, નેગેટિવ. વર્ક વિલ બી નેગેટિવ. વર્ક નેગેટિવ આવે તો મેં સમજાયું છે. વર્ક નેગેટિવ આવે તો યાદ કરો કોણ કોના ઉપર કામ કરે. પ્રણાલી પર્યાવરણ ઉપર કાર્ય કરે છે. તો બોલો પ્રણાલીની ઉર્જા શું થશે? કામ જે કરે એની ઉર્જા શું થાય? ઘટે. ક્લિયર હે? બોલો. તો આઇસોબારિક કેસમાં ફોર્મ્યુલા એક જ છે. આઇસોબારિક કેસમાં જ્યારે પણ આવે એમાં પ્રતિવર્તી શક્ય નથી. આઇસોબારિકમાં એક જ સૂત્ર લાગશે, કયું? માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. ઠીક હે? ફોર્મ્યુલામાં કોઈ ફેરફાર નથી કરો. ડેલ્ટા વી ઓલવેઝ V2 માઇનસ V1 લેવાનું. ઓટોમેટિક પ્લસ હોય કે માઇનસ હોય તમારે જોઈ લેવાનું. સંકોચન હોય તો પહેલું કદ V1 કયું હશે? જે વધારે હોય. V2 કયું હશે? વિસ્તરણ થતું હોય તો તમારે ખ્યાલ આવી જશે પહેલા કદ કેવું હશે और પછી કદ કેવું હશે? વધારે. એક ઓર ખાસ વાત, આ જે સૂત્રો છે ને, તો પ્રેશર લેશો એટીએમ માં, કદ લેશો લીટરમાં, તો જે એની એકમ આવશે વર્કની, એ વર્કની એકમ આવશે બેટા એટીએમ લીટર. કેમ કે આ એટીએમ હોય, આ લીટર હોય, તો એટીએમ ગુણ્યા લીટર, એટીએમ લીટર. કા તો આવશે 12 લીટર. પ્રેશરની હજી એકમ હોય છે 12, તો 12 ગુણ્યા લીટર, 12 લીટર. તો વર્ક તો ઉર્જાનો સ્વરૂપ છે સાહેબ, और ઉર્જા તો જૂલમાં આવી જોઈએ. તો એના માટે તમારે એક રિલેશન યાદ રાખવું પડશે કે 1 એટીએમ લીટર ઇઝ ઇક્વલ્સ ટુ 101.3 જૂલ. આ રિલેશન તમારે યાદ રાખવું પડશે. તો 2 એટીએમ લીટર આપેલું હોય તો ગુણ્યા 101.3, यानी एटीएम લીટર થી જૂલમાં જવાનું હોય તો ગુણ્યા શું કરી નાખો? 101.3. આવી જ રીતે 12 લીટરમાં તો 1 12 લીટર બરાબર 100 જૂલ. 100 જૂલ. તો 12 લીટર થી જૂલમાં જવાનું હોય તો ગુણ્યા 100 કરી નાખો. અધરવાઇઝ ક્વેશ્ચનમાં એવું લખેલું હશે, ઘણી વખત 1 એટીએમ લીટર ને કેલ્ક્યુલેશન ઈઝી થાય એના માટે 100 પણ આપી દે છે. તો ક્વેશ્ચનમાં એવું લખેલું હોય ને, મૂલ્ય આપેલું હોય તો એ વાપરવાનું. પણ અહીંથી જે જવાબ આવશે કાં તો एटीएम लीटर में આવશે કાં तो 12 लीटर में આવશે. अरे खबर पड़ी गई. हाँ, एक और, ये यूनिट का कितना बड़ा कंफ्यूजन है. अब अगर यही प्रेशर आपको न्यूटन पर मीटर स्क्वायर में दे दे तो आ तो ऐसा एकम थी डायरेक्ट, और डेल्टा वी तमने मीटर क्यूब में आपी दे तो कदनु ऐसा एकम मीटर क्यूब. दबाणनु ऐसा एकम न्यूटन पर मीटर स्क्वायर. न्यूटन पर मीटर स्क्वायर इंटू मीटर क्यूब. तो न्यूटन इंटू मीटर એટલે ફોર્સ ગુણ્યા સ્થાનાંતરણ. શું આવી ગયું? જૂલ. ત્યારે આવું કશું કરવાની જરૂરત, ખબર પડી ગઈ? લખી કાઢો.